હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે મારાથી રેસીપીનો વિડીયો શૂટ થઈ શક્યો નથી, તે માટે સોરી. પણ આજે મારે કેકનો ઓર્ડર હતો, તેથી અહીંયા મેં કેક બનાવી છે. તે ડિઝાઇન હું તમારી સાથે શેર કરું છું. જોઈ શકું છું, જે બેબી છે તેનું નામ મહેર છે અને તે 8 વર્ષની આજે થઈ છે. તો તેના કહ્યા પ્રમાણે મેં અહીંયા 8 વાળી કેન્ડલ પણ લગાવી દીધી છે. હેપી બર્થડે લગાવ્યું છે. ચોકલેટથી મહેર નામ પણ લખી દીધું છે અને અહીંયા એલ્સાવાળી કેક મેં તૈયાર કરી છે. હું તમને બતાવું. જોઈ શકો છો તમે. તો તમને મારી આ કેકની ડિઝાઇન કેવી લાગી? જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને હું પેક કરીશ એ પણ તમને બતાવીશ કે હું કઈ રીતે પેક કરી અને કસ્ટમરને સેલ કરું છું. તો આ રીતે હું બોક્સમાં પેક કરીને આપું છું અને તેમાં હું 5 કેન્ડલ રાખું છું અને 1 નાઈફ રાખું છું. અને હું આ રીતે જે મારી પાસે કેક લે છે તેને આ રીતે હું ચોકલેટ આપું છું ગિફ્ટમાં તરીકે. જો ખાસ કરીને જે નાના બાળકો માટે કેક બનાવડાવે છે કે જેનો બર્થડે હોય છે, તેને હું આ રીતની ગિફ્ટ આપવાનું ક્યારે પણ ભૂલતી નથી. પછી ચાહે એ 300 રૂપિયાની કે પછી 200 રૂપિયાની જ કેક બનાવે, પણ એને હું આ ગિફ્ટ હંમેશા આપું છું. તમે જોઈ શકો છો કે આપણો કેક ફાઇનલી તૈયાર છે. બોક્સમાં પેક પણ થઈ ગઈ છે. આ રીતે બોક્સમાંથી દેખાય પણ છે, જેથી કસ્ટમર આવે તો તેમને ખોલીને જોવી ન પડે. તો તમને કેવી લાગી ડિઝાઇન? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.